वलसाड सिटी पुलिस द्वारा मनीबाग सोसाइटी में हुई घरफोड़ चोरी का पर्दाफाश, अंतर्राज्यीय गिरोह का आरोपी गिरफ्तार। आप देख रहे हैं सतर्क पुलिस टाइम्स। वलसाड शहर के मनीबाग सोसाइटी में घर से चोरी कर स्कोडा रैपिड कार व घड़ी समेत 2,10,000 रुपये की चोरी की घटना हुई थी। इस संबंध में फरियादी देवानंद लाखाभाई छुच्छल ने वलसाड सिटी पुलिस थाने में शिकायत दर्ज कराई थी। पुलिस महानिरीक्षक श्री प्रेमवीर सिंह, सूरत रेंज वलसाड, जिला पुलिस अधीक्षक डॉक्टर कर्णराज वाघेला व उप पुलिस अधीक्षक श्री के वर्मा के मार्गदर्शन में वलसाड सिटी पुलिस ने इस गंभीर मामले को सुलझाने के लिए विशेष प्रयास किए। पुलिस निरीक्षक श्री डी परमार के नेतृत्व में सर्विलांस इंचार्ज श्री डी.एस. पटेल व उनकी टीम ने घटनास्थल व नेशनल हाईवे -48 के 150 से अधिक सीसीटीवी कैमरों की बारीकी से जांच की। तकनीकी और मानवीय सूचना के आधार पर आरोपी मलंग सौद शेख, मूल निवासी जहांगीरपुरी, दिल्ली, हाल निवासी मीरा रोड, मुंबई, को चोरी की कार समेत अंबरनाथ थाने, महाराष्ट्र से गिरफ्तार किया गया। पूछताछ में सामने आया है कि आरोपी हत्या के प्रयास, डकैती, लूट जैसे संगीन मामलों में दिल्ली व यूपी समेत कई राज्यों में फरार था। वलसाड सिटी पुलिस की इस त्वरित कार्रवाई से क्षेत्र में कानून व्यवस्था को मजबूत करने के साथ साथ अन्य अनसुलझी घटनाओं के खुलासे की संभावना भी बढ़ी है। अगर एप्रिल 29મી रोज एक घरफोड़ चोरीનો બનાવ બન્યો હતો। આ ઘરફોડ ચોરીમાં ઘરમાં રહેલી એન્ટિક ઘડિયાળોની સાથે સાથે ઘરમાંથી જ ગાડીની ચાવી લઈને એક સ્કોડા રેપિડ ગાડી એની પણ ચોરી થયેલી હતી। આ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ સ્ટેશન વલસાડ સિટીના ઇન્સ્પેક્ટર ડીડી પરમારના તમામ ટીમો કામે લાગેલી હતી। આખા નેશનલ હાઈવે અને વલસાડ સિટીમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે કેમેરાઝ लागेला છે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા તમામ સીસીટીવી કેમેરાઝને બધું ચેક કરવાનું ચાલુ કરવામાં આવ્યું અને જે સ્કોડા રેપિડ ચોરાઈ છે સ્કોડા રેપિડના જે ડેટા છે એ ગાડીના નંબર એના આધારે સમગ્ર રાજ્યમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરાઝ છે એના ENPR કેમેરા બાબત દ્વારા પણ એની ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એ આધારે એક આરોપી છે મલંગ સૈયદ શેખ। એ મલંગ સૈયદ શેખને બોરીવલી સબસ્ટેશન દિવાલ પાસે ત્યાં અમરનાથ પૂર્વ લાડી નાકા જે થાનેનો એરિયા છે ત્યાંથી એને ઘરફોડ ચોરીમાં ગયેલ સ્કોડા રેપિડ સાથે પકડી પાડવામાં આવ્યો હતો અને આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ગેંગ જે આંતરરાજ્ય ઘરફોડ કરતી ગેંગ છે એની વિગતો મળી હતી। આ ગેંગનો જે મુખ્ય માણસ છે એ મંજુનાથ કલકેરે, જેનું નિકનેમ માંઝા કલકેરે છે। એ શિવમોગા ડિસ્ટ્રિક્ટ કર્ણાટકાનો બહુ મોટો હિસ્ટ્રી શીટર છે જેની વિરુદ્ધમાં 80થી વધુ ઘરફોડ, ધાડ અને ચોરીના ગુનાઓ છે। આ મંજુનાથ કલકેરે એની સાથે આવેલો બીજો એક આરોપી જેનું નામ છે મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સઈદ અને ત્રીજો મલંગ સૈયદ શેખ। આ ત્રણ જણાએ મળીને આ ઘરફોડ ચોરી વલસાડ સિટીમાં જેને અંજામ આપ્યો હતો। વલસાડ સિટીએ કરેલી મહેનતના કારણે કર્ણાટકના શિવમોગા ડિસ્ટ્રિક્ટમાં જે મંજુનાથ કલકેરે છે ઉર્ફે માંઝા એને વલસાડ સિટી અને ક્રાઇમ બ્રાન્ચે જે વિગતો આપી એના આધારે ગયા મહિને કર્ણાટકની શિવમોગા ડિસ્ટ્રિક્ટની પોલીસે મંજુનાથ કલકેરેને ત્યાં પકડી પાડેલો છે અને આ ગુનાનો જે ત્રીજો આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ શેખ એની તપાસ છેલ્લા ઘણા દિવસોથી વલસાડ સિટી પોલીસ કરી રહી હતી। આરોપી છે જે મોહમ્મદ ઇબ્રાહીમ એ કોન્સ્ટન્ટલી ઉત્તર પ્રદેશ, દિલ્હી સાથે સાથે મહારાષ્ટ્ર, કર્ણાટકા લોકેશન્સ બદલતો હતો। એની પાછળ અલગ અલગ જગ્યાએ ટીમો અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી અને પરમ દિવસે એક ચોક્કસ હકીકત એ જે આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ છે એના આધાર કાર્ડ, એના મોબાઈલ ડેટા, એના પાન કાર્ડ ડેટા, એના બેંક ટ્રાન્ઝેક્શન આધારે ચોક્કસ હકીકત મળી હતી કે આ જે આરોપી ઇબ્રાહીમ છે એ મુંબઈ મીરા ભાઈન્દર વિસ્તારમાં આવેલો છે અને જે ચોક્કસ ઇનપુટ જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે મળ્યું હતું એના આધારે એવી પણ હકીકત મળી હતી કે એ મીરા ભાઈન્દર વિસ્તારમાં સોપારી કિલિંગ માટે આવેલો છે અને કોઈનું એ લોકો પ્લાન કરવાના છે મર્ડર કોઈનું અને એના આધારે મીરા ભાઈન્દરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ, વલસાડની ક્રાઇમ બ્રાન્ચ અને વલસાડ સિટી ડીડી પરમારની ટીમ તમામ લોકો એક સાથે કોર્ડિનેશન કર્યું હતું અને એક આખું ઓપરેશન હાથ ધરીને મીરા ભાઈન્દર વિસ્તારમાંથી આ મોહમ્મદ ઇબ્રાહીમને પકડી પાડવામાં આવ્યો છે। મોહમ્મદ ઇબ્રાહીમ ખૂબ જ સાતીર અપરાધી છે। એની વિરુદ્ધમાં અલગ અલગ બેંગ્લોર સાથે સાથે હાસન અને મૈસૂર કર્ણાટકના અલગ અલગ 5 જેટલા પોલીસ સ્ટેશનની અંદર ધાડ, મર્ડર, લૂંટ અને ફાયરિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને આ મોહમ્મદ ઇબ્રાહીમ પકડાયાની સાથે
ટોટલ 5 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. બેંગ્લોર સિટીના 2 અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓ, મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશનનો એક ઘરફોડ ચોરીનો બનાવ, સાથે સાથે મધુગીરી પોલીસ સ્ટેશન છે ત્યાંનો પણ એક બનાવ એને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો જે ઘરફોડ ચોરીનો ગુનો છે એ કુલ 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના જે ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે. આ સાથે સાથે એક આર્મ્સ એક્ટ વિથ અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનામાં 2015માં એ ધરપકડ થયા બાદ એ જેલમાંથી પેરોલ જમ્પ હતો. એમાં પણ એની વિરુદ્ધમાં નોન બેલેબલ વોરંટ અરેસ્ટ ઇસ્યુ થયેલું છે. એટલે પેરોલ જમ્પ જે अटेम्प्ट टू मर्डर ना केस में હતો એમાં પણ अशोकनगर पुलिस ने बेंगलोर ने सतर्क पुलिस टाइम में बने रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें एंड कमेंट करें.